અંકલેશ્વર અને પાનોલીમાં ટ્રક ડ્રાઈવર તેમજ અન્ય વાહન ચાલકોને માર મારી ધાડના ગુનાને અંજામ આપનાર કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે માહિતી મળી હતી કે પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં 1 વર્ષ અગાઉ હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવર તથા રાહદારીઓને કોઈ બહાને ઊભી રખાવી હાઈવે નજીકમાં અવાવરૂ જગ્યાએ ખેંચી લઈ જઈ માર મારી ધાડ કરતી કંજર ગેંગ પકડાઈ હતી. આ કંજર ગેંગનો સાગરીત રામલાલ શેતાનિયા કંજર છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો છે અને તે અંકલેશ્વરમાં વાલિયા ચોકડી ખાતે જોવામાં આવ્યો છે, જેની એલસીબીની ટીમ દ્વારા અંકલેશ્વરમાં અલગ-અલગ જગ્યાએ વોચ ગોઠવી આરોપીને વાલિયા ચોકડી નજીકથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે 1 વર્ષ અગાઉ કંજર ટોળકી સાથે હતો અને તેની સાથેના માણસો પકડાઈ જતા તે કોસંબાથી ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ધાડ 01 તથા મોબાઈલ ચોરી 1 તથા પાનોલી પોલીસ મથકના ધાડના 2 તેમજ રાજપાડી પોલીસ મથકના વર્ષ 2018ની ઘરફોડ ચોરીના 1 ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને પાનોલી પોલીસના હવાલે કર્યો છે.